આ છે આદેશ આશ્રમ, પછી બહારનું ખાવાનું ચેતન હનુમાન મંદિર. નહીં ખાવાનું. આ તમે માનો કે આ બેકરીની વસ્તુ છે, પંજાબી છે, ચાઇનીઝ છે, એ બધું નહીં ખાવાનું. એમનું અલગ થઈ ગયું ને. હા એનું હવે તમે જરાક જે પૂછ્યું એનો જવાબ આપવાનો, તમને એવું લાગે. તમે ક્યાં ક્યાં જઈ આવ્યા દવા લેવા માટે થઈને? દવા લેવા સુરેન્દ્રનગર, રાજકોટ, લીંબડી, લીંબડી બધી જગ્યાએ આપણે દવા લીધી. 17 વર્ષથી પ્રયત્ન અમે કરીએ છીએ, બરોબર, પણ કાંઈ રિઝલ્ટ મળતું બરોબર નથી. છે. મેં તમને જે રીતથી સમજાવ્યા તે બરોબર છે કે નહીં? ના ના, બરોબર એવું કોઈ છે. તમને સમજાવ્યા નહીં હોય, એને કારણે પણ સંતાન ન થાય. હા. અહીંયા અત્યાર લગ્નના તમે વિડીયો જોજો તો 373 જણાને થયા છે સંતાન. હમણાં એક આવ્યા હતા બેનને, એને 2 સંતાન એક આવી થયા. એટલે અમે બનતી મહેનત કરીએ. કમરમાં કેમ છે બેન તમને અત્યારે? સારું થઈ ગયું? માજી તમારા ભેગા આવ્યા છે તો એમના એટલા બધા પગ દુખતા હતા, તો હવે કેમ છે? અત્યારે સારું. આઈનું કામ આવું જ છે, સારું કરવાનું કામ છે. અમારી જાતની દવા બનાવેલી હોય છે, આયુર્વેદિક દવા છે. અમે જે કહીએ એ પ્રમાણે હાલશો તો 100% સંતાન થશે. બનતી મહેનત કરશું. અમે ભગવાન નથી, પણ મહેનત અમારી એવી હોય છે કે બને ત્યાં સુધી કોઈ નિરાશ ન થાય. હજી લગન કોઈ નિરાશ થયા નથી. હું એમ નથી કહેતો કે બધા કામ મારાથી થઈ જાય, અમુક કામ ન પણ થાય. બોલો જય હનુમાન. જય હનુમાન. તો તમે અહીંયા આવ્યા છો તો આપને આઈનું કામ કેવું લાગ્યું? સંતોષકારક ને સંતોષકારક લાગ્યું ને? વ્યવસ્થિત સમજાવ્યા ને તમને? બોલો જય હનુમાન બધાય. અહીંયા આવવા માટે થઈને આટકોટ, આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. પલરવા દેવાનું.